પ્રણામ. પ્રભુ હનુમાનજી મહારાજ સર્વનું કલ્યાણ કરે એવી મારી શુભકામના. ગુજરાતી ફળાદેશ માસિક ફળાદેશ મેષ રાશિ જૂન 2014 ગોચરના ગ્રહોનું ભ્રમણ શું અસર કરશે એની આપણે વાત કરીશું. આપણે વાત કરીએ મેષ રાશિવાળા જાતકો માટે ગ્રહોની શું અસર રહેશે એને માટે આપણે વાત કરીએ. સૂર્યગ્રહની વાત કરીએ જે આ મહિનામાં વૃષભ રાશિમાં ભ્રમણ કરશે આ મહિનાના મધ્યાંત સુધી. પછી 15 જૂનથી સૂર્યગ્રહ મિથુન રાશિમાં ભ્રમણ કરશે. શુક્ર ગ્રહનું ભ્રમણ મેષ રાશિમાં 18 જૂન સુધી રહેશે અને ત્યારબાદ વૃષભ રાશિમાં શુક્ર ગ્રહ ભ્રમણ કરશે. બુધ ગ્રહ મિથુન રાશિમાં ભ્રમણ કરશે અને ગુરુ ગ્રહ 19 જૂન સુધી મિથુન રાશિમાં રહેશે. ત્યાર પછી ગુરુ ગ્રહ તેમની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં ભ્રમણ કરશે. મંગળ ગ્રહનું ભ્રમણ કન્યા રાશિમાં ચાલી રહ્યું છે. જોઈએ આપણે કે આ બધા ગ્રહોની શું અસર રહેશે. મેષ રાશિ જે મંગળના ઘરની રાશિ છે, મેષ રાશિવાળા જાતકો ખંત અને ઉત્સાહી હોય છે અને પોતાના કાર્ય પ્રત્યે નિષ્ઠાવાન હોય છે અને પોતાના કાર્યને અને ધ્યેયને વળગી રહીને કામ કરનાર હોય છે, જેથી કરીને તેમનામાં મંગળની ઉર્જા સ્વાભાવિકપણે દેખાય છે. આઈએ જોઈએ કે શુક્ર ગ્રહનું ભ્રમણ જે મેષ રાશિમાં રહેશે 18 જૂન સુધી, એટલે કે તમારી જન્મ રાશિથી શુક્ર ગ્રહનું ભ્રમણ થઈ રહ્યું છે. ધન, સુખ અને સંપત્તિ અહીંયા શુક્ર ગ્રહ આપશે, જેથી કરીને તમને આનંદમાં અને સુખમાં વધારો 18 જૂન સુધી તમને દેખાશે. શુક્ર ગ્રહની સીધી 7મી દ્રષ્ટિ જે તમારા લગ્ન જીવનના સ્થાનને પ્રભાવિત કરે છે, એટલે કે તમને લગ્ન જીવનનું સુખ પણ અહીં સારું રહેશે અને જીવનસાથી સાથે સારી મ્યુચ્યુઅલ ટ્યુનિંગ રહેશે. શુક્ર ગ્રહ જે 18 જૂન પછી તમારી ચંદ્ર રાશિથી બીજા સ્થાનમાં ભ્રમણ કરશે, જે તમને ધન સંપત્તિ માટે પણ સારું સુખ આપશે અને ઓછી મહેનતે વધારે લાભની પ્રાપ્તિ કરાવનાર ભ્રમણ રહેશે. સૂર્યગ્રહની વાત કરીએ, સૂર્યગ્રહનું ભ્રમણ વૃષભ રાશિમાં રહેશે આ મહિનાના મધ્યાંત સુધી, જે તમને તમારી વાણી પ્રત્યે થોડી જાગૃતિ રાખવાની સંકેત આપે છે. એટલે કે વાણીથી કોઈના દિલ ના દુખાય તેની થોડી કાળજી રાખશો તો આ સૂર્યગ્રહ તમને સારું ફળ આપી શકે તેમ છે. સૂર્યગ્રહ 15 જૂનથી મિથુન રાશિમાં ભ્રમણ કરશે, જે તમારી ચંદ્ર રાશિથી પરાક્રમ ભાવમાં ભ્રમણ કરશે. અહીં તમને યશ પ્રતિષ્ઠા સારી મળશે, એટલે કે તમે તમારા કાર્યક્ષેત્ર પર ધ્યાન વધારે રાખશો તેટલું સારું રિઝલ્ટ પ્રાપ્ત થશે અને તમારા પરિવાર થકી પણ તમારી સારી પ્રોગ્રેસ દેખાઈ રહી છે. વાત કરીએ બુધ ગ્રહની જે મિથુન રાશિમાં ભ્રમણ કરશે તમારી ચંદ્ર રાશિથી 3જા ભાવમાં પસાર થઈ રહ્યા છે. એ બુધ ગ્રહ પણ તમને સારી બુદ્ધિ આપશે, જેથી કરીને તમે તમારા કાર્ય પ્રતિ ખંત અને ઉત્સાહમાં વધારો કરી શકશો. ગુરુ ગ્રહનું ભ્રમણ જે તમારી ચંદ્ર રાશિથી 3જા ભાવમાં પસાર થઈ રહ્યા છે, તમારી સાહસિકતામાં થોડી કમી રહેતી હતી, પણ 19 જૂન પછી ગુરુ ગ્રહનું ભ્રમણ કર્ક રાશિમાં રહેશે, જે તમારી રાશિથી ચંદ્ર રાશિથી 4થ ભાવમાં પાસ થશે. એટલે કે ચંદ્ર રાશિથી 4થ ભાવમાં ગુરુ ગ્રહનું ભ્રમણ જે વિદ્યાર્થી મિત્રો માટે જ્યાદાતર પુરુષાર્થ વધારવા વાળું રહેશે. એટલે કે તમારે બેદરકાર રહેવાની અહીંયા તમને ગણતરીઓ ખોટી પડશે. એટલે કે તમારે તમારા જે અભ્યાસ છે તેના પ્રત્યે વધુ એકાગ્રતા રાખવી પડશે, ત્યારે જઈને તમે કંઈક સારું ફળ પ્રાપ્ત કરી શકશો. અને જ્યારે આપની ચંદ્ર રાશિથી ગુરુ ગ્રહનું ભ્રમણ 4થ ભાવમાં પાસ થાય છે, એટલે કે તમારા સુખોમાં થોડી કમી આપવાવાળું આ ભ્રમણ રહેશે, તેથી ગુરુ ગ્રહની ઉપાસના પણ વધારે લાભદાયક પુરવાર રહેશે. મંગળ ગ્રહ જે કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે, તમારી ચંદ્ર રાશિથી 6ઠ્ઠા ભાવમાં ભ્રમણ કરશે, જે તમારા રોગ અને શત્રુને વિજય અપાવવાનું કામ કરશે. આ આપણે જોયું ગુજરાતીમાં ફળાદેશ મેષ રાશિનું. થેન્ક યુ વેરી મચ. આભાર.